ગુંદાવડી નહીં ગોદાવરી. હા આમ જાય ગોદાવરી. એટલે તોય કે ગોદાવડી ભક્તરાજ આનું ખોટું લગાડતા નહીં. આમ જાય ગોદાવરી. આનો લેન્સ બદલાવી નાખ્યો સિવિલમાં, ટૂંક સમયમાં આવી જાય. તમને સારું લાગે ને સ્નાન કરતા આવો. ચા નો કહેવાય, સ્નાન નાવા. બેટી ના તું મંદિર અંદર બેસી જા, હું થોડુંક સ્નાન કરતો હોઉં. હા મારે થોડુંક સ્નાન કાઢવું પડે. જ્યાં સારું લાગે ત્યાં ખખોડિયું ખાતા આવો અને અહીંયા બેસી જાવ. ખડખડિયું આવા સ્નાન કરે દાસ્તા કરે અજમલ રાય કરે જાઓ. હે ગાને મોના મે પવડી બતા એ મારે બેસે દાસ્તા અજમલ રાય વાલા તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી છે ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી છે સરાવાસી તમારી ધૂન લાગી ઘોડા સરાવાસી તમારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી છે તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી છે કે 12 દિવસ નહીં પણ ભક્ત 3.5 દિવસ ની અંદર મારું ઇન્દ્રાસન પવનના પાંજરામાં પગ હલક ડોલક થવા લાગ્યું છે. તો હવે ઝપટ કરો ને, હવે તમારો પોપટ મરવાનો થયો છે. સામે શિવડાનાથના મંદિરની અંદર કોઈ કાળા માથાનો માનવી તપ ધરી બેઠો. એના જ કારણે મારું ઇન્દ્રાસન પવનના પાંજરામાં પગ હલક ડોલક થવા લાગ્યું છે. તો હવે તે લાવ મારી સમશે ચડાવીને ધરતી મસ્તક હું જુદા કરું. આ તે કરો ને, આ બેઠો કેમ થયું? આજે પેલો ઘા કરો આજે મારી શમશેર જ કાય છે. તો લાવ બીજો પણ ઘા કરો. આ તે કરો. બીજો કઈ ફેલ ગયો. બે ઘા કરવા છતાં કરવા છતાં બચ્ચા હું હીરા
મારી શમશેર રચકાય છે કેમ એમ થયું છે? જ્યારે દેવકંદર સ્વભાવ રાણી આ કાલ પમદી ફરાણી ત્યાં આયા છે. ત્યારે દેવ બ્રહ્માએ કીધું હું કહેતા હતા? ઇન્દ્ર ઇન્ડો ઇન્ડો જેથી સંકટ પડે તેથી યાદ કરજે. ઇન્ડો ન બોલો, મારી માના આમ ન બોલો. આથી મોટા સંકટ કી આથી મોટું સંકટ કોણ હોય? તે લાવ હું દેવ બ્રહ્માને પણ બોલાવો. આ તે એને બોલાવો ને. અમારે હું લે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજે. ઇન્દ્ર બોલાવે અરે દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવાનું કારણ દેવેન્દ્ર હે દેવ બ્રહ્મા આપ તો અંતર્યામી છો અંતર્યામી બધું જાણો છો બધું જાણે. છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કારણ ઇન્ડો કયો અરે દેવેન્દ્ર આ તમારા મુખેથી સાંભળવા માંગુ છું મુકેશ સાંભળવા માંગે છે. આજ જો મારા મુખથી સાંભળવા માંગતા હોય હા, તો તમે પણ સાંભળો. તો કહો જે વિંડિયા બરાબર નહીં હું તમારી બોલી દિવાળી બેન ભીલ જેવી કયો. કે 12 દિવસ નહીં હા 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 પણ વખત 3.5 દિવસ ની અંદર મારી નિરાશણ તમારી ઈંડા છાન પવનના પાંજરામાં ભાગ લગડલગ થવા લાગી છે. જો આ વિશે કશું પણ જાણતો હોય તો કહો, નહીં તો રજા આપો. મારી શમશેર છડાવો, એમના ધરતી મસ્તક જુદા કરું. વંદે માતરમ. નહીં દેવેન્દ્ર જય. આ જેટલા બધા કદી ન થાવ કદી ન થાવ તમે આટલા બધા આવું કદી ન થવાય. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે ડોલે. એમ મારી બ્રહ્માપુરી પર ડોલે છે. આ વિશે હું કાંઈ નથી જાણતો દેવેન્દ્ર. લ્યો ઇન્દ્રાસન ડોલે ભમાસન ડોલે. તો કોણ જાણે છે આ વિશે? અરે દેવેન્દ્ર આ વિશે આજે દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે. આ વિશે અત્યારે માન યાદ આવ્યું એટલે હમણાં કોકને બીજાને બોલાવે છે. રોલ નંબર નાખે છે. તો બોલાવો લ્યો એને બોલાવો, બધે ખબર પડતી છે ને. તો બોલો દેવ વિષ્ણુને પણ. વિષ્ણુને બોલાવો. આખું જો ભગવતી રોબોટ ને નો બોલાવો એવું બોલશે પણ સમજ્યું નહીં. બોલાવો ભગવાન. યતે વિષ્ણુ બોલાવે બ્રહ્મા બોલાવે અરે કહો દેવ બ્રહ્મા અહીં સુધી બોલાવ કારણ આમ તો જો આનો શું મારે કેવું બતાવીને એક થી એક સળિયા આવ્યા તળિયા બોલ તમારે કહેતા મારી આ બંધુ નહીં હારી હમણાં કેવું ગાયું કયો બ્રહ્મા ભગવાન આવ્યા